મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં એકથી એક ગજબ નમૂના ભર્યા છે. એક પ્રદેશ પ્રમુખ એમના બુટલેગર હતા અને બીજા પ્રદેશ પ્રમુખ મિસ્ટર વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ, એ આમ તો મારા વિધાનસભા વડગામના છે. આજે અમને બહુ જ ગંદા પ્રકારની વાત અને ગંદા પ્રકારની ભાષાનો પ્રયોગ માનનીય જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના અમારા સાંસદ માટે કર્યો. એમણે એવું બોલ્યું સત્તાના અહંકાર અને ઘમંડમાં કે જ્ઞાનીબેનની સાડીના પાલવમાંથી અમે બધું આંચકી લીધું. કોઈ સ્ત્રીની સાડી અને એના પાલવમાંથી કશુંક ખેંચી લેવું, કશુંક આંચકી લેવી, આવી અભદ્ર અશ્લીલ ભાષાનો પ્રયોગ એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાના મોઢે શોભતો નથી. આ ગુજરાતની પ્રત્યેક બેન, દીકરી, માતાઓનું અપમાન તો છે જ, પણ આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે તમે બધા જ તાકાત બતાવો અને આપણી બેન, બનાસની બેન જ્ઞાનીબેનની સાડીના પાલવ વિશે જણાવી ગંદી કોમેન્ટ કરી છે, એને જડબાતોડ જવાબ આપવો જોઈએ. હું તો માંગ કરું છું કે કાયદાની કોઈ કલમ લાગુ પડતી હોય તો જગદીશભાઈની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અસ્મિતા અને ગૌરવને લૂણો લગાડનારા, આપણા ગુજરાતને બદનામ કરનારા આવા જગદીશ વિશ્વકર્મા પ્રકારના કેરેક્ટરની સામે રાજ્યની સરકારે, રાજ્યની પોલીસે ફોજદારી ગુનો દાખલ કરીને જડબે સલાક દાખલો બેસાડવો જોઈએ, જેથી ફરી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષનો આગેવાન કે નેતા કોઈ પણ મહિલાની સાડી કે એના પાલવ વિશે આવી ગંદી કોમેન્ટ ના કરે.